તો રાજકોટના લોકમેળાનો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે। મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। રંગીલા રાજકોટમાં પ્રતિવર્ષ યોજાતા લોકમેળાનો વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો। ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો અને હંગામી મેળામાં એસઓપીનું પાલન શક્ય નથી, તેથી રાજ્ય સરકાર એસઓપીના નિયમોમાં ફેરફાર કરે તેવી રજૂઆત કરવામાં આવી છે। જ્યારે રાઇડ સંચાલકોએ એસઓપીનો વિરોધ કર્યો છે। તેમનું કહેવું છે કે જિલ્લા વહીવટીતંત્ર એસઓપીનું કડક પાલન કરાવશે તો ફોર્મ જ નહીં ઉપાડવામાં આવે। એસઓપીમાં ફાઉન્ડેશન ભરી રાઇડ્સ ફિટ કરવાનો નિયમ પાલન કરવું અશક્ય છે। ટૂંક સમયમાં હરાજી થશે, પણ અમે જો આના વસ્તુ રહેશે પાલનનું તો અમે હરાજીમાં ભાગ લેવાના નથી। 100%ની વાત છે। અને અમે આના પાલનનું હશે તો અમે મેળો નહીં કરી, પણ રેસકોર્સમાં અમારી રાઈડો નહીં આવે। અમારી રાઈડ નહીં આવે તો જેટલા સ્ટોલ છે સ્ટોલવાળા પણ એ પણ બહિષ્કાર કરશે। એટલે મને તો એવું લાગે છે તંત્રને રાજકોટમાં મેળો કરવાની ઈચ્છા જ નથી, જવાબદારીમાંથી નીકળી જવું છે। મને એવું લાગે કે કોર્પોરેશનને હસ્તક મેળો વહી ગયા છે, ડિપાર્ટમેન્ટને મેળો કરવામાં રસ નથી, તો જ આ વસ્તુ થાય। બાકી કલેક્ટર સાહેબને પાવર છે, એસઓપીમાં પાલનમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તો કરી શકે છે। મુખ્યમંત્રીશ્રીના પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે, અને જે આ જે ફાઉન્ડેશનનું કે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે રાઇટ્સમાં, કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય। મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય। બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે, રાઇડમાં ચાલુ ગાડીના એક્સિડન્ટ થાય, રોડ બંધ કરી દેશે, ગાડી બંધ કરી દેશે, તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ? આજ તમે જુઓ છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો, એ પછી મેળા જ બંધ થઈ ગયા છે। આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઇડ વગર મેળા કરવા